આજે 2 સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લામાં તો ઓછો વરસાદ હતો, પણ ઉપરવાસના વરસાદના લીધે નવસારીની ત્રણેય નદીઓ કાવેરી, અંબિકા અને પૂર્ણા આ ત્રણેય ભયજનક સપાટી વટાવી હતી. સવારે 11 વાગ્યાથી બીજા જિલ્લાના સંકલનમાં અને સ્ટેટ ઇમરજન્સી સેન્ટરથી મળતી માહિતી મુજબ નવસારીમાં બે નદી મેજરલી અંબિકા અને પૂર્ણામાં પાણી આવશે એવી આગાહી પણ થઈ હતી. નાગરિકોને એના બાબતે જાગૃત કર્યા હતા. હાલના સમયે પૂર્ણા નદી 26, જેની ભયજનક સપાટી 23 છે. અંબિકા 32, જેની ભયજનક સપાટી 28 ફૂટ છે. અને કાવેરી 16 છે, હજુ જસ્ટ ભયજનક પર જાય એવી ઉપર વરસાદ રોકાયો છે એટલે શક્યતા ઓછી છે. એની ભયજનક સપાટી 19 ફૂટ છે. નવસારીમાં હાલ આજે વાંસદામાં પણ ઘણો વરસાદ થયો, જે 166 mm જેટલો હતો. એનાથી સરા ગામે અમને 13 લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું. અને હાલ પૂર્ણાના વધતી સપાટીના લીધે ગધેવાન, ભેસત ખાડા અને દશેરા ટીકરી આ વિસ્તારમાં 100 જેટલા લોકોને આપણે પ્રિકોશનરી કાળજી તરીકે સ્થળાંતર કરાવેલું છે આશ્રયસ્થાનોમાં. અને દર વખત જેમ આશ્રયસ્થાનોમાં પીવાનું પાણી, રહેવાની વ્યવસ્થા, ફૂડ અને મેડિકલ ટીમ આ બધું અવેલેબલ છે. આજે 2 સપ્ટેમ્બરના રોજ નાના મોટા પંચાયતના 39 અને મુખ્ય માર્ગોમાં 5 માર્ગ બંધ છે. જેમ વરસાદ ઓછો થાય તેમ તેમાં ખોલવામાં આવે છે. નાગરિકોને વિનંતી છે, જ્યારે પોલીસ બંદોબસ્ત હોય તેમજ રસ્તા પરથી ઓવરટોપિંગ થતું હોય તો આપ લોકોએ પાણીનું વહેણ ધ્યાન પર લેતા એના પરથી પ્રવાસ કરવો ટાળવો જોઈએ. જિલ્લા વહીવટીતંત્રે તો પોલીસનો ત્યાં બંદોબસ્ત ગોઠવેલો હોય જ છે. એના સાથે એક બનાવ જે ન્યૂઝમાં પણ ચાલતો હતો તે નદીના પટમાં 2 ટ્રક ફસાઈ એવી. તો આજે પાણીનો પ્રવાહ એકદમ ફાસ્ટ, એકદમ વેગથી ભરી ગયો, પણ આ 10 લોકોને આપણે સુરક્ષિત સ્થળે ત્યાંથી લઈ ગયા હતા. આજે રેસ્ક્યુ કાલ મોટા ભાગે 2 થી 3 જગ્યાથી આવ્યા હતા. ત્યાંથી રેન્ડમલી 1 કે 2 લોકોને આપણે સુરક્ષિત રીતે, જે આપણી પાસે પૂર પ્રવાહથી જ્યાં જ્યાં એ થાય છે ત્યાં બોટો જે અવેલેબલ છે એનાથી આ લોકોને સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવેલું છે.